તો ખાસ કરીને લોકશાહીના પર્વમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। કલેક્ટરે જણાવ્યું હતું કે મતદાન માત્ર અધિકાર જ નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ પણ છે। દરેક નાગરિકે પોતાના એક મતના મૂલ્યને સમજીને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવું જોઈએ અને લોકશાહીને વધુ મજબૂત બનાવવી જોઈએ। હાલની ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે। મતદાન મથકો પર છાંયડા માટે શેડ, ઠંડા પીવાના પાણીની સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। કલેક્ટરે ખાતરી આપી છે કે મતદારોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। ગાંધીનગર જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ મતદારોને હું રવિન્દ્ર ખતાળે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તરીકે આહ્વાન કરું છું કે આવનારી 26 તારીખે જે આપણી અલગ અલગ જગ્યાઓ ઉપર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે જે ચૂંટણી થવાની છે એમાં તમામ નોંધાયેલા મતદારો ઘરથી બહાર પડીને બહોળી સંખ્યામાં મતદાન કરે અને આપણા લોકશાહીના પર્વને સફળ બનાવે। આપણે દરેક જગ્યા ઉપર મતદારો માટે પીવાની પાણીની વ્યવસ્થા, ORS તેમજ શેડની વ્યવસ્થા કરેલી છે। જે મતદારો છે એ પોતાનું એપિક કાર્ડ અથવા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરવામાં આવેલ 14 આઈડી કાર્ડમાંથી કોઈ પણ આઈડી કાર્ડ લઈને મતદાન મથક ઉપર પહોંચીને આપણું મતદાનનું પવિત્ર હકનું બજાવણી કરી શકે છે। ફરી એક વખત તમામ મતદારોને હું અપેક્ષા રાખું છું કે બહોળી સંખ્યામાં આપણા જિલ્લામાં મતદાન થાય અને આ લોકશાહીના ઉત્સવને આપણે સફળ બનાવીએ।